નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર આપણે ગણિતની અંદર ત્રિકોણ ચેપ્ટર નંબર 6 ની વાત કરી. હવે આપણે એક નવું ચેપ્ટર વર્તુળ વિશે અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 6 ની અંદર પણ આપણે જોયું કે ઘણો બધો કોર્સ જે 30% કટ થાય છે એમાં લગભગ ત્રિકોણની અંદર આવતા દાખલાઓ જે સાબિતીઓના આધારે સાબિત કરવાના છે એને આપણે સ્કીપ કર્યા છે. એને આ ચેપ્ટર પછી થોડો સમય લઈ અમુક સાબિતીઓ આપણે જોઈશું અને એની પહેલા આ ચેપ્ટરની વાત કરી લઈએ કે આ ચેપ્ટરની અંદર સિલેબસમાં જે વસ્તુ છે આપણી પ્રથમ કસોટીની અંદર પૂછાવાની છે તો એની ચર્ચા આપણે ઝડપથી જોઈ લઈએ. આની અંદર પણ અમુક સાબિતીય પ્રકારના દાખલા છે એને આપણે થોડો સ્કીપ કરીશું અને પછી સમય લઈને વ્યવસ્થિત આપણે અમુક દાખલાઓની સાબિતીઓ જોઈશું. આ ચેપ્ટર તમે ધોરણ 9 ની અંદર અને આગળ અભ્યાસ કર્યા છે. આના ઘણા બધા મૂળભૂત પદો જે તમે સમજો છો અને એના આધારે આગળ વિસ્તૃત રીતે આ ચેપ્ટરને જોવાનું છે. તો ચેપ્ટર નંબર 10 વર્તુળ. સૌપ્રથમ વર્તુળની વ્યાખ્યા જોઈ લઈએ કે સમતલના કોઈ એક બિંદુથી જે બિંદુને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ, ઓરિજિન એટલે O તરીકે દર્શાવવામાં આવે છે, અથવા વર્તુળનું કેન્દ્ર સેન્ટર પણ તમે કહી શકો. ઘણી વખત એને કેપિટલ C તરીકે પણ દર્શાવે છે. તો સમતલ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓ. આ નિશ્ચિત અંતર એટલે શું? તો કે એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. જેટલી ત્રિજ્યા મોટી એટલું વર્તુળ મોટું. બરાબર છે ને? ત્રિજ્યાને આપણે ખબર છે કે અંગ્રેજીમાં રેડિયસ કહેવાય છે, એટલા માટે એનો સિમ્બોલ સ્મોલ r તરીકે દર્શાવવામાં આવે છે. તો આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહ. આપણને ખબર છે કે વર્તુળ એ શું છે? તો કે વર્તુળ અનંત બિંદુઓનો ગણ છે. જે નિશ્ચિત બિંદુ એટલે કે કેન્દ્રથી નિશ્ચિત અંતરે આવેલા એ બધા બિંદુઓનો સમૂહ એને વર્તુળ કહેવામાં આવે છે. બરાબર? તો એ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવામાં આવે છે. સાથે એટલું પણ ધ્યાન રાખે કે અહીંયા જે વચ્ચે જગ્યા છે ત્યાં હું તમને બેઝિક રીતે થોડો ખ્યાલ આપતો જઈશ, એટલે આ ભાગને તમે ખાસ ફોકસ કરજો. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત બિંદુ કીધું. ધારો કે હું આટલું નિશ્ચિત અંતર લઉં છું તો આ અંતરે આવેલા દરેક બિંદુઓના ગણ. કેટલા બિંદુઓ આવેલા છે? તો આપણે અસંખ્ય બિંદુઓ વિચારી શકીએ. અને આવી રીતે જે વર્તુળ બને એને સંકેતમાં આવી રીતના રાઉન્ડ કરીને વચ્ચે ડોટ બતાવવાનો એટલે વર્તુળનું કેન્દ્ર એવું લાગે. આગળ છે O ફોર ઓરિજિન. શૂન્ય નથી, O છે એટલે કે વર્તુળનું કેન્દ્ર. અલ્પ વિરામ કરીને સ્મોલ r લખ્યું છે અને સ્મોલ r એટલે વર્તુળની ત્રિજ્યા. આ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ત્રિજ્યા એને કેવી રીતના દર્શાવાય? તો આવી રીતના વર્તુળનું ચિહ્ન પાડીને O R આવી રીતે દર્શાવવામાં આવે છે. આગળ તમે ધોરણ 9 ની અંદર આપણને મેથ્સની અંદર નેહા મેડમે તમને આ બેઝિક પદો વિશે સમજાવ્યા હતા કે વર્તુળ ચેપ્ટરની શરૂઆતથી કેવા કેવા પદો આવે છે. તો મૂળભૂત પદો તરીકે સૌપ્રથમ આવતું હતું જીવા. આપણને ખબર છે કે જ્યારે આવું કોઈ વર્તુળ હોય, બરાબર છે, અને તમે ધારો કે આમ કોઈ એક રેખા દોરો તો આ રેખાખંડ જે બને છે એને વર્તુળની જીવા કહેવાય. વર્તુળની જીવા એટલે વર્તુળના કોઈ પણ બે ભિન્ન બિંદુઓનો રેખાખંડ, ભલે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય, બરાબર છે, તો એ સૌથી મોટી જીવા અને એને તમે વર્તુળનો વ્યાસ કહેતા હતા. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળનો વ્યાસ એ બે વખત જે ત્રિજ્યા કરીએ એનો સરવાળો છે અને જેને તમે સ્મોલ d બરાબર 2r એવું કહેતા હતા. d ફોર ડાયામીટર. તો ડાયામીટર એટલે શું છે? તો રેડિયસના બે ગણા છે. જો જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વ્યાસ કહેવાય. અને એ pq જે વ્યાસ છે એ d બરાબર 2r તરીકે તમે સમજતા હતા. આપણે એ બધા બેઝિક વસ્તુ આપણે જાણીએ છીએ. બીજું હતું વૃત્તખંડ. વૃત્તખંડ કેવી રીતના જોવા મળતો હતો? તો આપણને એની અંદર બે પ્રકાર, ત્રણ પ્રકાર, અર્ધવર્તુળ તરીકે
અને લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ એવી રીતના ગણતા. તો કે વર્તુળની અંદર ધારો કે આ જીવા હોય એ આખા વર્તુળને બે ભાગ કરે છે. એક આ લઘુ વૃત્તખંડ અને ઉપરની તરફ તમે જુઓ તો આ ગુરુ વૃત્તખંડ. બરાબર છે કે જે ગુરુ વૃત્તખંડની અંદર વર્તુળનું કેન્દ્ર આવેલું હોય એ વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહેવાય. અને આ જીવાથી નીચેનો તરફનો જે નાનો ભાગ છે, લઘુ ભાગ છે, એને લઘુ વૃત્તખંડ કહેવાય. એટલે એક વૃત્તખંડ વિશેનો પણ અભ્યાસ કર્યો છે. બીજી વાત કરીએ તો વૃત્તાંશ. એ વૃત્તાંશ શું છે? વૃત્તખંડની અંદર જીવાના બે ભાગ પડી જાય છે. વર્તુળની અંદર જે જીવા બે ભાગ પાડે છે, એક મોટો ભાગ ગુરુ તરીકે, નાનો ભાગ લઘુ તરીકે, એટલે લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ આવ્યું. અને જો વ્યાસ વડે વર્તુળના બે સરખા ભાગ પડે, એક ઉપરનો ભાગ એક નીચેનો ભાગ, તો એને અર્ધવર્તુળ કહેતા હતા. તો વૃત્તખંડ પછી વૃત્તાંશ જોઈએ તો આ વૃત્તાંશ છે એ ત્રિજ્યા સંબંધિત છે અને વૃત્તખંડ એ જીવાને સંબંધિત ભાગ પાડે છે. જો ધારો કે વર્તુળના કેન્દ્ર પરથી હું અહીંયા આવી રીતના બે ભાગ કરું તો આ નીચે તરફનો જે ભાગ છે, બરાબર છે, એ લઘુ વૃત્તાંશ કહેવામાં આવે છે. અને જે ઉપરનો ભાગ છે, બરાબર છે, જે આ ભાગ છે એને ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે. અહીંયા આપણે ચાપ વિશે પણ અભ્યાસ કરતા હતા કે આ બે બિંદુઓ ધારો કે તમે ચાપ તરીકે દર્શાવો, પછી એક બિંદુ અહીંયા દર્શાવતા હતા એટલે આ ગુરુ ચાપ અને આ નીચેની તરફનો લઘુ ચાપ, એટલે ચાપ વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. તો આવા બેઝિક પદો જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ, બરાબર છે, વ્યાસ, આવી બધી વસ્તુ તમે જાણો જ છો અને એ અત્યારે અગાઉ અભ્યાસ કરેલો છે એમ કરીને સીધું આપણને દાખલાઓ અને સાબિતીઓની અંદર આપશે. આગળ વાત કરીએ તો કે સમતલની અંદર ધારો કે આ બ્લેક બોર્ડ શું છે તો કે એક સમતલ છે. તો સમતલની અંદર જો તમે વર્તુળ દર્શાવો અને કોઈ રેખા પસાર થતી હોય તો એ રેખા વર્તુળને ત્રણ પરિસ્થિતિઓમાં નિર્માણ કરે છે. આપણે જોઈએ ત્રણ પરિસ્થિતિઓ અહીંયા બોર્ડ પર તમે જોઈ શકો છો. પ્રથમ પરિસ્થિતિમાં દર્શાવ્યું છે કે વર્તુળ અને એક રેખા જે સમતલની અંદર આવેલા છે. ધારો કે આ બ્લેકબોર્ડ એક સમતલ છે, એ કોઈ લીસી સપાટી છે, તો અહીંયા અમે વર્તુળ બતાવ્યું છે, એનું કેન્દ્ર O. આ AB કોઈ રેખા છે. તમે જોઈ શકો છો કે આ રેખા વર્તુળને સ્પર્શતી નથી, કહેતા કે છેદતી નથી, એટલે અહીંયા લખ્યું છે કે રેખા AB એ વર્તુળને છેદતી. આપણે છેદગણ વિશે સમજીએ છીએ કે બંનેમાં સામાન્ય હોય તો AB રેખા અને વર્તુળ જેનું કેન્દ્ર O અને ત્રિજ્યા તમે R કહી શકો, તો એવું વર્તુળ OR એનો છેદગણ, જો આ સિમ્બોલ શેનો છે? છેદગણ. બરાબર છે, એ કોઈ પણ રીતે છેદતું જ નથી એટલે એનો છેદગણ શું આવશે? 5. કહેતા કે ખાલી ગણ. શું સમજતા હતા? અને બીજી રીતના કેવી રીતના દર્શાવાય? આવી ખાલી ગણ કે એ છેદતું. તો કે અહીંયા વર્તુળ અને રેખા એકબીજાને છેદતું. આપણને એવું થાય કે જો એ રેખા છેદતી હોય અને વર્તુળની અંદરથી પસાર થતી હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળની અંદર એક રેખા પસાર થાય છે. આ રેખા છે AB જે વર્તુળને બે બિંદુએ સ્પર્શે છે. બરાબર છે, બે વર્તુળ પરના બિંદુઓ છે PQ. અહીંયા સામાન્ય બિંદુ કેટલા મળે છે? 2. રેખા AB અને વર્તુળના સામાન્ય બિંદુઓ 2 મળે છે PQ. એટલે એમનો છેદગણ શું થાય? તો કે બંનેનો છેદગણ બે બિંદુઓ PQ, જો આ ગણની અંદર લખ્યું છે તો બે બિંદુઓ PQ તરીકે દર્શાવાય. આવી રેખાને જેના બે વર્તુળના સામાન્ય બિંદુમાંથી સ્પર્શી નીકળતી હોય તો AB રેખા વર્તુળની છેદિકા છે. શું છે આ AB રેખા? વર્તુળની છેદિકા. વિદ્યાર્થી મિત્રો, આવા નાના નાના શબ્દોને સમજશો તો તમને સાબિતી કે કોઈ દાખલાની અંદર ઝડપથી સરળતા રહેશે. એટલા માટે ખાસ સમજો કે AB, અહીંયા AB વર્તુળની છેદિકા છે અને છેદિકા હોય તો એ બે સામાન્ય બિંદુઓમાં છેદે. બરાબર છે.
એ બે બિંદુઓ રેખાના પણ બિંદુ છે અને વર્તુળના પણ બિંદુઓ છે, એટલા માટે સામાન્ય બંનેની અંદર છે એવા બિંદુ કહેવાય. ત્રીજી પરિસ્થિતિ વાત કરીએ કે જો રેખા એ વર્તુળને એક બિંદુમાંથી સ્પર્શીને નીકળતી હોય, બરાબર છે, એવું જરૂરી નથી કે અહીંયા નીચે જ બતાવાય, તમે અહીંયા કોઈ બિંદુ બતાવીને ઊભી રેખા પણ બતાવી શકો. પરંતુ યાદ રાખવાનું કે એક બિંદુમાંથી એક જ રેખા પસાર કરવાની, જેથી કરીને એના પછીનો ટોપિક સ્પર્શક પણ ખ્યાલ આવે. વાસ્તવમાં સમતલમાં રહેલા કોઈ એક બિંદુમાંથી તો અસંખ્ય રેખાઓ પસાર થાય છે, જે આપણે જાણીએ છીએ, બરાબર છે. પરંતુ અહીંયા જે આપણે વાત કરીએ એક જ રેખા પસાર કરવાની, કેમ તો કે આગળનો ટોપિક સ્પર્શક પણ આપણે જોઈએ. અહીંયા રેખા એવી કે વર્તુળને એક બિંદુમાંથી સ્પર્શીને નીકળે છે, એટલા માટે એનો છેદગણ સિંગલટન સેટ તરીકે બિંદુ P એવું દર્શાવ્યો છે, બરાબર. એકાકી ગણનો સભ્ય એટલે ગણની અંદર ફક્ત બિંદુ P એ સામાન્ય છે, એ રેખાનું પણ બિંદુ P છે અને વર્તુળનું પણ બિંદુ P આપેલું છે. તો આવી રેખા AB એ વર્તુળ OR ને સ્પર્શક છે. શું છે? આ AB રેખા શું પડે છે? આ વર્તુળનો સ્પર્શક છે. અને આ સ્પર્શક વિશે સરસ એવું ડિટેલની અંદર આ ચેપ્ટરની અંદર આપણને સમજાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ પરિસ્થિતિ થઈ સમતલની અંદર જોવા મળતા વર્તુળ અને રેખાઓ વિશે. હવે આપણે ત્રીજી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક નવો ટોપિક શીખીએ, વર્તુળનો સ્પર્શક. જેની વાત તમે કદાચ જાણતા હશો, અગાઉના ધોરણમાં હશે. તો ટોપિક છે વર્તુળનો સ્પર્શક. એને અંગ્રેજીની અંદર ટેન્જેન્ટ કહેવામાં આવે છે. શું કહેવાય? ટેન્જેન્ટ. તમે જોઈ શકો છો આ ટેન્જેન્ટ એક લેટિન શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ છે. એનો મીનિંગ થાય છે ટેન્જર. શું થાય? ટેન્જર. અને આ ટેન્જરનો અર્થ થાય સ્પર્શવું. તમે જોઈ શકો છો ત્રીજી પરિસ્થિતિની અંદર કે વર્તુળને કોઈ રેખા સ્પર્શીને નીકળે છે, સ્પર્શીને કે અડકીને, ટચ થઈને, એટલા માટે એને સ્પર્શવું એમ કહેવામાં આવે છે. તો એ સ્પર્શક એ બીજું કંઈ નહીં પણ કોઈ એક રેખા વર્તુળને જે સ્પર્શ કરીને નીકળે છે એની વાત કરેલી હોય. આપણે એમ જોઈએ તો કે વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા છે. તો આ સ્પર્શક શું છે? તો કે વર્તુળને કોઈ એક જ બિંદુની અંદર છેદતી હોય એવી રેખા છે. આગળ વાત કરીએ. અહીંયા જુઓ, સ્પર્શકની અંદર વિવિધ રીતના વાક્યો લખેલા છે અને સમજાવેલા છે. આપણે એને બહુ વ્યવસ્થિત રીતના સમજીશું, જેથી કરી દાખલાઓ અને સાબિતીઓના કોઈ દાખલા હોય તો આપણને વધુ સરળતા રહે. તો વર્તુળનો સ્પર્શક બીજું કંઈ નથી પણ વર્તુળને કોઈ એક બિંદુમાંથી સ્પર્શતી એવી રેખા છે. આગળ જોઈએ તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને તમે અહીંયા જુઓ, સામાન્ય બિંદુ તરીકે શું કીધું મેં? બિંદુ P. એને શું કહેવાય? સ્પર્શ બિંદુ. બરાબર છે. તો અહીંયા જુઓ, નીચે મેં લાઈન કરી બતાવ્યું છે, તો આવા શબ્દોને ખાસ સમજવાના. તો એને સ્પર્શ બિંદુ, જે ત્રીજા નંબરની પરિસ્થિતિની અંદર દર્શાવેલ બિંદુ P કહે છે. તમે અહીંયા પણ આકૃતિ જોઈ શકો છો. એક વર્તુળ બતાવ્યું છે, એના કોઈ એક બિંદુમાંથી દોરેલી રેખા, જે આ બિંદુને સામાન્ય બિંદુ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે અલગથી મેં વર્તુળનો સ્પર્શક બતાવ્યો છે. વર્તુળનું કેન્દ્ર O, કેન્દ્રથી વર્તુળ સુધીના બિંદુનું અંતર એટલે કે ત્રિજ્યા સ્મોલ r તરીકે દર્શાવી છે. બીજું વાત કરીએ તો કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આ બિંદુ P ને શું કહેવાય? સ્પર્શ બિંદુ. તો આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને, આ ત્રિજ્યા ને સમાવતી રેખાને શું કહે છે? એ સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે. તો ખાસ આ એક અભિલંબ વિશેની વ્યાખ્યા આવી. અભિલંબ એ શું છે? તો કે આ સ્પર્શક અને ત્રિજ્યાને સમાવતી કોઈ રેખા, બરાબર છે. આ એક જ આકૃતિની અંદર ઘણી બધી વસ્તુ આપણે સમજવાની છે.
એટલા માટે બહુ જ વ્યવસ્થિત રીતના ધ્યાન આપજો, બરાબર છે। તો કે આવી કોઈ રેખા દોરું તો આ સ્પર્શક અને આ જે ત્રિજ્યાને સમાવતી રેખા છે એ અભિલંબ હોય છે। શબ્દ પરથી જ ખબર પડે અભિલંબ એટલે અહીંયા લંબ 90 ડિગ્રીની કોઈ વાત હશે, બરાબર છે। એટલે અહીંયા આગળ જતા એટલો ખ્યાલ આવશે કે અહીંયા 90 ડિગ્રી બનાવે છે। વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એકબીજાને 90 ડિગ્રીએ છેદે છે એની વાત આ અભિલંબ દ્વારા પણ સમજાવી શકાય છે, બરાબર છે। એકબીજા સાથે બહુ જ કનેક્ટેડ છે આ વસ્તુ, એટલે ખાસ સમજી લેવાનું અને બહુ ઈઝી છે। તમે આકૃતિના આધારે સમજશો અને દરેક વાક્યને વાંચતા જશો તો તમને આ સરળતાથી સમજાય જશે। આગળ જોઈએ તો કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને અનન્ય સ્પર્શક હોય। ખાસ સમજવા જેવું કે અનન્ય સ્પર્શક કેમ હોય, બરાબર છે। તો જુઓ અહીંયા હું એક આકૃતિથી તમને સમજાવું છું કે અનન્ય સ્પર્શક કેમ હોય, બરાબર છે। જે આપણી ખાલી જગ્યા છે એની અંદર આકૃતિથી સમજીએ। મેં તમને વાત કરી, ધારો કે આપણું વર્તુળ એનું કેન્દ્ર O છે, આ સ્પર્શતી રેખા જેને આપણે સ્પર્શક કહીએ કે કોઈ એક બિંદુમાંથી છેદે। આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતર, એના બિંદુ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા। અગાઉ વાત કરી અભિલંબની કે વર્તુળને સમાવતી કોઈ રેખા દોરવામાં આવે, બરાબર છે, તેને અભિલંબ કહેવામાં આવે છે। એટલે આ જે ઊભી રેખા છે એને અભિલંબ કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો આ રેખા અને આ અભિલંબ એકબીજાને 90 ડિગ્રી આવે અને આમ પણ અહીંયા એ જ સમજાવે છે કે જે વર્તુળનો સ્પર્શક છે, આ શું છે? સ્પર્શક। તો કે આ વર્તુળનો સ્પર્શક અનન્ય હોય। કેમ અનન્ય હોય છે? તો કે જો આ સ્પર્શકને આમની જગ્યાએ હું સહેજ ત્રાંસો કરું છું, ખાસ સમજો, અલગ ચોકથી આપણે થોડું સમજીએ। જો આવી રીતના હું સહેજ ત્રાંસો કરીશ તો સ્પર્શક બે બિંદુમાં છેદ તો થઈ જાય અહીંયા અને અહીંયા, બરાબર। અને જો આવી રીતના છેદતું હોય તો આ ત્રિજ્યાનો અને આ સ્પર્શક વચ્ચેનો જે આ ખૂણો છે ને એ 90 ડિગ્રી કરતા ઘટે છે। શું થાય? 90 ડિગ્રી કરતા ઓછો થાય છે। ખરેખર સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ। આગળ આપણે અભ્યાસ કરીશું, એક પ્રમેય છે 10.1 ની અંદર। તો આ 90 ડિગ્રી કરતા ઘટી જાય એટલા માટે આવી કોઈ રેખા દોરી શકાય નહીં, આવી રેખા દોરી શકાશે નહીં। તમે વાત કરો છો આમ દોરવાની જગ્યાએ આ રીતના સેજ ત્રાંસી બતાવીએ। જો તમે અલગ ચોકથી તમને બતાવું કે જો તમે આવી રીતના સેજ ત્રાંસી બતાવી, બરાબર છે, તો આ જે ખૂણો છે ત્રિજ્યા અને સ્પર્શકનો એ 90 ડિગ્રી કરતા વધી જાય છે, બરાબર છે। એટલા માટે આપણે કહી શકીએ કે વર્તુળના કોઈ એક બિંદુમાંથી ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય છે, બરાબર। તો આ વાત છે, એટલે એક જ સ્પર્શક દોરી શકાતો હોવાથી એની અંદર આપણે વાત કરી કે અનન્ય સ્પર્શક હોય છે। ફરીથી આપણે વર્તુળના સ્પર્શક વિશેની જે સમજૂતી છે એને આપણે ફોકસ કરીએ। તો કે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી દરેક બિંદુને અનુલક્ષીને અનન્ય સ્પર્શક દોરી શકાય છે, બરાબર। કોઈ પણ બિંદુએ જે તમે સ્પર્શક દોરો તો એક જ સ્પર્શક આવે, એના સિવાય બીજી કોઈ રેખા તમે દોરી તો ખૂણાની અંદર ફેરફાર થાય, એટલા માટે સ્પર્શક ગણાશે નહીં, બરાબર। અને ખૂણામાં ફેરફાર થાય સાથે સાથે વર્તુળના બે બિંદુઓમાં પણ છેદી જાય, એટલે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને અનન્ય સ્પર્શક હોય છે। આને ડિસ્કસ અગાઉ પણ આપણે કરીશું। એના પછી વર્તુળ પરના અસંખ્ય બિંદુઓ હોવાથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે। સરળ સમજાય એવું કે દરેક બિંદુને અનુલક્ષીને સ્પર્શક દોરો। હવે વર્તુળ પર કેટલા બિંદુઓ છે? તો કે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે। તો આ અસંખ્ય બિંદુઓ દરેક બિંદુ પોતાનો સ્પર્શક હોય, બરાબર છે, દરેક બિંદુ પોતાનો અનન્ય સ્પર્શક હોય, એટલા માટે કહેવાય કે એ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે। આગળ સમજીએ તો કે વર્તુળના
કોઈ રહેલું બિંદુ છે એમાંથી તમે રેખા પસાર કરશો તો એ રેખા બે બિંદુઓમાંથી પસાર થશે, બરાબર છે। અને સ્પર્શકનો નિયમ છે કે એ તો એક જ બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ, સાથે સાથે ત્રિજ્યાને લંબ હોવું જોઈએ, માટે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક હોતા નથી, બરાબર છે। સ્પર્શક ફરીથી કહું છું એક જ બિંદુએ સ્પર્શ કરી નીકળે છે, બરાબર। જો અંદરનું બિંદુ હોય તો બે બિંદુએ સ્પર્શ થાય, બે સામાન્ય બિંદુઓ મળે, માટે એક પણ સ્પર્શક હોતા। એના પછીની લાઈન, વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય છે। ખાસ સમજો, સ્વાધ્યાય 10.1 ની અંદર આ વસ્તુ તમને સમજાવીશ, બરાબર છે। અને અહીંયા પણ તમે આકૃતિથી આપણે સમજીએ, ફરીથી આપણને જે જગ્યા આપી છે ત્યાંથી એક સમજૂતી મેળવી લઈએ કે વર્તુળનો કોઈ બહારનો ભાગ, ધારો કે આ વર્તુળ છે અને એ બહારના ભાગમાં આવી રીતના કોઈ બિંદુ છે, બરાબર છે। તો એ બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરાય, કેવી રીતે? ધારો કે આ બિંદુ P છે, તો હું અહીંયા E અને B એવું બિંદુ બતાવી ત્યાં એક રેખા પસાર કરું, બરાબર છે। આવી રેખા હું પસાર કરીશ તો આ PB રેખા એક વર્તુળનો સ્પર્શક થશે, કેમ? તો કે એ વર્તુળની ત્રિજ્યા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે। તમે જોઈ શકો છો આ રેખા વર્તુળને ફક્ત B સાથે સ્પર્શ કરીને આગળ નીકળી ગઈ છે। એવી રીતે જો તમે ઉપરની તરફથી વિચારો તો આ બિંદુ A માંથી પસાર થાય, બરાબર છે, અને AP અથવા PA એવી એક રેખા બને જે પણ વર્તુળની ત્રિજ્યા સાથે અને બહારની રેખા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, બરાબર। તમારે આનો આગળ અભ્યાસ આવશે અને વર્તુળનું કેન્દ્ર કહેવાય, બરાબર। આ OP એ સામાન્ય બાજુ છે, ઉપરનો ત્રિકોણ AOP, નીચેનો ત્રિકોણ BOP એની આ સામાન્ય બાજુ, બરાબર છે। આનો અભ્યાસ આગળ આપણે કરવાના છીએ। તો કે વર્તુળના બહારના બિંદુમાંથી, આ એક વર્તુળ છે, એનું બહારનું બિંદુ મેં લીધું P, એમાંથી બે સ્પર્શકો દોરી શકાય। કેટલા સ્પર્શકો દોરાય? બે સ્પર્શકો દોરી શકાય। તો એક આની વાત છે। અને છેલ્લે તો કે વર્તુળ પર વર્તુળની કોઈ આપેલ છેદિકાને સમાંતર હોય તેવી બરાબર બે જ સ્પર્શકો હોય। આની વાત પણ આપણે આગળ કરવાના છીએ કે વર્તુળની કોઈ આપેલ છેદિકા, છેદિકા એટલે શું? તમે આની અંદર જોઈ શકો છો બીજા નંબરની આકૃતિમાં, તો કે વર્તુળની કોઈ આપેલ છેદિકાને સમાંતર હોય તેવા, તમે જુઓ આ છેદિકાને સમાંતર હોય તેવા બે સ્પર્શકો હોય। બે હું તમને બતાવું છું। ધારો કે આ બિંદુ પસંદ કરીએ અને અહીંયાથી આમ સ્પર્શક દોરીએ, બરાબર છે। તો આ એક રેખા જે આ છેદિકા છે, હું છેદિકા લખું એટલે તમને ખ્યાલ આવે, તો એક આ છેદિકાને સમાંતર છે। અને તેવી જ રીતે એ વર્તુળને ઉપરની તરફ પણ તમે દોરશો તો એક બીજું તમને સ્પર્શક મળશે। વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કલરથી લખીએ છીએ પણ બોર્ડના કલરના આધારે આપણને ઘણી વખત વ્હાઈટ જ દેખાશે, બરાબર છે। તો એક નીચેની રેખા, બરાબર, એને હું ઉપરની રેખાને L1 કહી દઉં, નીચેની રેખાને L2 કહી દઉં, અને વચ્ચે જે AB રેખા છે, તો આ AB રેખાને જે છેદિકા કીધી છે, તો આ છેદિકાને સમાંતર હોય તેવા બે સ્પર્શક દોરી શકાય। તમે જોઈ શકો છો છેલ્લી લાઈન, વર્તુળની કોઈ આપેલ છેદિકાને સમાંતર હોય તેવા બરાબર બે જ સ્પર્શકો હોય। કેટલા? બે જ। જો આના સિવાય તમે બીજી કોઈ રેખા દોરશો તો વર્તુળને બે બિંદુઓમાં છેદશે, માટે બે જ સ્પર્શકો દોરી શકાય। અને એ સ્પર્શકોને અનુક્રમે મેં L1 અને L2 એવું કીધું છે। તો આ વાત થઈ વર્તુળના સ્પર્શકો વિશે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રમેય 10.1 અને સ્વાધ્યાય 10.1 વિશેનો અભ્યાસ આપણે કરશું। ઓકે।